નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશેની માહિતી મેળવીશું. આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે એના વિશેની વિસ્તૃત માહિતી છે. હવે એમાં પહેલું ચિહ્ન આપણું રાષ્ટ્ર પ્રતીક છે રાષ્ટ્રચિહ્ન. રાષ્ટ્રચિહ્ન સારનાથ ખાતે આવેલ અશોકના સિંહ સ્તંભ પરથી લેવામાં આવેલ છે. રાષ્ટ્રચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના દિવસે થયો. તેમાં 4 સિંહો આવેલા છે, જે પૈકી 3 સિંહ દૃશ્યમાન છે. એક જ પથ્થરમાંથી કાપીને બનાવેલ સિંહ સ્તંભ ઉપર ધર્મચક્ર રાખવામાં આવેલ છે. તેમાં 4 પ્રાણીઓ દર્શાવેલ છે, જેમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહનો સમાવેશ થાય છે. જમણી બાજુ બળદ અને ડાબી બાજુએ ઘોડો દૃશ્યમાન છે. બીજું છે ચિહ્ન રાષ્ટ્રીય ધ્વજ. એમાં 3 કલર આવેલા છે. રાષ્ટ્રીય ધ્વજ તરીકેનો સ્વીકાર 22 જુલાઈ 1947ના થયો. ભારતીય રાષ્ટ્રધ્વજને તિરંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એમાં જે 3 રંગો આવેલા છે, કેસરી, સફેદ અને લીલો. તો કેસરી રંગ છે એ શું દર્શાવે છે? તો તાકાત અને સાહસ દર્શાવે છે કેસરી રંગ. સફેદ રંગ શાંતિ અને સત્યનો સંદેશ આપે છે. અને લીલો શુભ, વિકાસ અને સમૃદ્ધિ દર્શાવે છે. રાષ્ટ્રધ્વજમાં વચ્ચે નેવી બ્લુ રંગનું અશોક ચક્ર અંકિત થયેલું છે. રાષ્ટ્રધ્વજમાં પહેલાં અશોક ચક્રના સ્થાને ચરખો હતો. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 3:2 છે. મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો એનો જવાબ છે 3:2. પરંતુ જો તમને એમ પૂછાય કે રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ કેટલી છે, તો તમારે 2:3 લખવું પડે છે. ઘણીવાર આ પ્રશ્નમાં આપણે સમજીએ નહીં, એના માટે ઘણીવાર તકલીફ થતી હોય છે. પણ લંબાઈ અને પહોળાઈ અથવા તો પહોળાઈ અને લંબાઈ એમ પૂછાયેલી હોય તો એ રીતે તમારે જવાબ લખવાનો હોય છે. આ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. અને તમે વચ્ચે જે ચક્ર જુઓ છો એની અંદર કેટલા બધા આરા આપેલા છે? તો અશોક ચક્રમાં 24 આરા હોય છે. અને ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઈજી કામાએ સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. અને રાષ્ટ્રીય શોક સમયે ધ્વજને અડધો કાઠીએ ફરકાવવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય અને નેતા હોય, તો એવી વ્યક્તિનું જો કોઈ અવસાન થાય તો એ વખતે ધ્વજને અડધે કાઠીએ શોક દર્શાવવા માટે એને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. અને જો કટોકટી જેવો સમય હોય તો એને ઊંધો ફરકાવવામાં આવે છે. એટલે એના ઉપરથી ખબર પડે કે દેશમાં કટોકટી ચાલી રહી છે. અથવા તો અડધી કાઠી હોય તો ખબર પડે છે કે દેશની અંદર શોકનું મોજું છવાયેલું છે. ત્યાર પછીનું ચિહ્ન છે રાષ્ટ્રગાન. હવે રાષ્ટ્રગાન, આપણું રાષ્ટ્રગાન જન ગણ મન છે. તેનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના દિવસે થયો હતો. અને રાષ્ટ્રગાન સૌ પ્રથમ 27મી ડિસેમ્બર 1911ના કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. આ રાષ્ટ્રગાન છે જે જન ગણ મન છે. એટલે કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત. જન ગણ મનની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી અને જે બંગાળી ભાષામાં હતી. તો રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકન્ડનો હોય છે. એટલે કે 52 સેકન્ડમાં આપણે રાષ્ટ્રગાન પૂરું કરવું પડે. ત્યાર પછી છે રાષ્ટ્રગીત વંદે માતરમ. હવે ઘણીવાર આપણને એમ થાય કે બંને ગીતોમાં શું ફેર છે? તો જન ગણ મન છે એ રાષ્ટ્રગાન છે, અને વંદે માતરમ જે આપણે ગાઈએ છીએ એ રાષ્ટ્રગીત તરીકે આપણે ગાઈએ છીએ. અને બંનેનો સમય પણ ગાવાનો અલગ અલગ હોય છે. જન ગણ મન છે એ 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે, તો વંદે માતરમનો સમય પણ અલગ છે.
રાષ્ટ્રગીતનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના દિવસે થયો હતો. તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરેલ છે અને એમની જે આનંદમઠ નવલકથા છે એમાંથી આ વંદે માતરમ લેવામાં આવેલ છે. તો એ રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રગીત સૌ પ્રથમ 1896માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગવાયું અને રાષ્ટ્રગીત ગાવાનો સમય 1 મિનિટ અને 5 સેકન્ડનો છે. એટલે કે રાષ્ટ્રગીત 1 મિનિટ અને 5 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે અને રાષ્ટ્રગાન છે એ 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. જ્યારે સંસદમાં સત્રનો પ્રારંભ થાય છે તો જનગણ મન રાષ્ટ્રગાન ગવાય છે અને જ્યારે એનું સમાપન થાય છે ત્યારે વંદે માતરમ એટલે કે રાષ્ટ્રગીતથી સમાપન થતું હોય છે. તો આ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આ બંનેની જે સમજ છે એ પણ ઘણીવાર પરીક્ષામાં આપણને પૂછાતી હોય છે. પછી રાષ્ટ્રીય પંચાંગ. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957થી થયો છે. ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ભારત સરકારે સખશવંત સ્વીકારેલ છે, જેની શરૂઆત ઈસવીસન 78માં કનિષ્કે કરી હતી. આ સખશવંતની ભારતીય કેલેન્ડર ગ્રિગેરિયન કેલેન્ડરને આધારિત છે. એટલે કે આપણું જે કેલેન્ડર છે એ ગ્રિગેરિયન કેલેન્ડરને આધારે નક્કી થયું છે. સખશવંતનો પ્રથમ મહિનો ચૈત્ર હોવાથી ભારતીય પંચાંગનો પણ પ્રથમ મહિનો ચૈત્ર છે અને છેલ્લો મહિનો ફાગણ છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય પ્રાણી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, જેને પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ તરીકે ઓળખવામાં આવે છે. 1973 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતો, પણ પછી હવે રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘનો સ્વીકાર થયો છે. 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો અને 1973માં સિંહના સ્થાને વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યો. તો આ પણ જનરલ નોલેજનો પ્રશ્ન છે. ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષી મોર છે. તો આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, જેને લેટિનમાં પાવો ક્રિસ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 અંતર્ગત મોરને રક્ષિત પ્રાણી જાહેર કરવામાં આવેલ છે. એટલે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય વૃક્ષ જે કોણ છે? આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. રાષ્ટ્રીય ફળ, આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે, જેને લેટિનમાં મેનીગીફેરા ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય પુષ્પ કમળ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે, જેને લેટિનમાં નેલમ્બો મ્યુસિફેરા ગોટર્ન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય રમત આપણી રાષ્ટ્રીય રમત એટલે કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો જળચર પ્રાણી તરીકે ડોલ્ફિનને જાહેર કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય નદી. ભારતની રાષ્ટ્રીય નદીનું સન્માન દેશની સૌથી લાંબી અને પવિત્ર ગંગા નદીના ફાળે જાય છે, ગંગા. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલ છે.